અમદાવાદમાં જે રીતે ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે એ રીતે હવે સુરતનું એરપોર્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી ઓળખાય તો નવાઈ નહીં, કારણ કે સુરત એરપોર્ટને નરેન્દ્ર મોદી નામ આપવા માંગ ઉઠી છે. સુરત એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત એવું નામ રાખવા માટે માગણી કરવામાં આવી છે. આ માગણી સુરત એરપોર્ટ એક્શન કમિટીએ ઉઠાવી છે. એ માટે કમિટીએ પીએમ ઓફિસને 6 મુદ્દાનો પત્ર પણ લખ્યો છે. ખરેખર જે ડેવલપમેન્ટ છે, જે ટર્મિનલ બિલ્ડિંગનું ડેવલપમેન્ટ હોય અથવા રનવેનું જ્યારે ડેવલપમેન્ટ હોય અથવા ટેક્સી વે હોય, એપ્રોન હોય, આ કંઈ પણ વસ્તુનું ડેવલપમેન્ટ 2014 પછી થયું છે. અને અત્યારે 2023નું જે અરસામાં 9 વર્ષનું જે સમયગાળામાં જે કંઈ અત્યારે સુરતને એક ઇન્ટરનેશનલ એરપોર્ટનું સ્ટેટસ આપવા માટેનું હોય અથવા હવે જે દુબઈનું હોય, શારજાની ફ્લાઇટ હોય, બેંકોકની ફ્લાઇટ હોય, આવી રીતે અન્ય જે ડેસ્ટિનેશન માટેની જે ફ્લાઇટની પણ જો ગણતરી હોય, આ બધી વસ્તુ હાલમાં થયું છે. આ છેલ્લા 2 કે 3 વર્ષથી થયું છે. એટલા માટે અમારું આ જે માંગણી છે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને હવે નામકરણ કરીને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત રાખવું જોઈએ. 2014 બાદ સુરત એરપોર્ટ પરથી કનેક્ટિવિટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એરપોર્ટની ઇમારતનો પણ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે બધી કામગીરીને પગલે કમિટી દ્વારા પત્ર લખીને એરપોર્ટને નરેન્દ્ર મોદીનું નામ આપવા માંગ કરવામાં આવી છે. હીરાનગરી સુરતથી 17 ડિસેમ્બરથી દુબઈની ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની છે. સુરતથી હોંગકોંગની પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઇટ શરૂ થતાની સાથે જ સુરતની ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં સુરત એરપોર્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે જોડવામાં આવશે કે નહીં.